તો અવની ને જીયા ફાઇનલી તૈયાર થઈ જ ગયા છે અને આજે આપણે બંનેને નિશાળે મૂકવા જવાનું છે। આજે છે પ્રવેશ ઉત્સવ 27/6/2024 રોજ આજ જીયા અને અવની બંનેનું બાલવાટિકામાં નામ મંડાવવાનું છે સ્કૂલમાં। તો હું જીયાને અને અવનીને સ્કૂલે મૂકવા જાઉં છું। મિત્રો બંને ફાઇનલી તૈયાર થઈ ગયા છે। તો આ જીયા અને અવની બંને કહે છે અમે ઓકે છીએ। તો આજે બંનેને મૂકવા જવાનું છે સ્કૂલે। હવે આપણે સ્કૂલે હમણાં પહોંચી જશું અને હવે આપણે પહોંચી ગયા સ્કૂલે। નૈતિક અત્યારે પહેલો વર્ષ છે અને પહેલો દિવસ છે। આજ ખૂબ રાજી છે કે જે મેં ફાઇનલી ઓકે તૈયાર છે। આ બધા સ્કૂલના બાળકો છે તે પણ તૈયાર થઈ ગયા છે। પહેલી લાઈન છે તે બધાનું પહેલું વર્ષ છે, બાકી 7મા 8મા 5મા વાળા ચોથા વાળા છે બધા। यहाँ છે પટગામ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશ સાહેબ, પછી છે લાખાભાઈ સરપંચ, આ છે આઈટીઆઈના આચાર્ય તે આજે આવ્યા છે ને આ દિનેશ સાહેબ છે ને બાળકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે। તો ત્રણેય સાહેબો આ છોકરાઓને સંબોધવામાં આવશે ને પટગામના સરપંચ તથા સરપંચ બંને સાહેબોને મળી રહ્યા છે। વાટિયા સાહેબ છે, આ છેલ્લાવાળા છે તે પટગામના તલાટી કામ મંત્રી સાહેબ છે સત્યજીતસિંહ સરવૈયા। આ પટગામ પ્રાથમિક શાળા છે અને સાહેબ ફાઇનલી આવી જ ગયા છે ને આ વાલીઓ છે। તો હવે દીપ પ્રગટાવશે સાહેબ દ્વારા દીપ પ્રગટાવવામાં આવશે। દીપ પ્રગટાવે છે ભુવા સાહેબ પણ છે। સરપંચ છે અને સાહેબ દ્વારા બાળકોને કીટ આપવામાં આવશે। જેનું પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર આવ્યું છે તે બધાને કીટ આપવામાં આવશે। પછી જે બાળક देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी हवा पे जिंदा तू बाग है मेरा है तेरा बंदा। જીયા, અવની અને નૈતિક અને ચારે દીકરીને અધિકારી દ્વારા કીટ આપવામાં આવશે। બાલવાટિકામાં ચોકલેટ આપીને તેનું કીટ આપીને સ્વાગત કરશે। આ સરપંચ દ્વારા પણ કીટ આપવામાં આવેલ છે। ફાઇનલી તો બધાને કીટું આપવામાં આવે જ છે ચોપડાઓ।
તો બાળકોને ધીમે ધીમે કીટ આપવામાં આવી રહી છે. જે બાલવાટિકા તથા આંગણવાડી અને ધોરણ પહેલામાં પ્રવેશ કરવાના હોય તે બધાને કીટ આપવામાં આવે છે. ગામના મંત્રી સાહેબ દ્વારા પણ કીટ આપવામાં આવી છે. બીજા અધિકારી ભાટિયા સાહેબ દ્વારા પણ કીટ આપવામાં આવી છે. બાળકોને કીટમાં વિદ્યાર્થીઓને ચોપડા તથા નોટબુક તથા પેન અને ચોકલેટ આપવામાં આવે છે. આ બાલવાટિકા અનૈતિક છે તે ધોરણ પહેલામાં આવેલ છે. આવા તેજસ્વી વિદ્યાર્થીઓ જે આ શાળાના ચમકતા સિતારા છે, જેઓ આ ગામનું ગૌરવ છે, તેવા પોતાની કક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સ્વાગત પણ અને અત્રે પુસ્તક આપીને કરવામાં આવે. અને ધોરણ 8 માં ચૌહાણ રાજદીપ અશ્વિનભાઈ. ધોરણ 1 માં મોવર વરુણા અને ધોરણ 4 માં મૂન મિત્તલ. ચરિત્ર ઘડતર માટે અને સારા વ્યક્તિ બનવા માટે ખૂબ જ જરૂરી છે. જો સમાજમાં જેટલા પણ સારા અને મોટા માણસો થઈ ગયા, બધાના પાયામાં સારું શિક્ષણ રહેલું છે. અને શિક્ષણ કે ભાઈ આપણા ગામનો કોઈ પણ છોકરો શિક્ષણથી વંચિત ના રહે કે કોઈ પણ કન્યા શિક્ષણથી વંચિત ના રહે, સરકારના પ્રયત્નને બધાના સહકારથી જ શક્ય બનશે. આ કોઈ એકની જવાબદારી નથી, પણ એક આખા સંયુક્ત તરીકે આ જવાબદારીને આપણે ઉઠાવીએ અને આપણા ગામનો એક પણ છોકરો કે એક પણ છોકરી શિક્ષણથી વંચિત ના રહે, તમે ખાસ એન્શ્યોર કરજો. સાથે સાથે શિક્ષણમાં આવ્યા પછી એ છોકરો વચ્ચેથી શિક્ષણ છોડી ના દે. ડ્રોપ આઉટ રેશિયો જેને અમે કહીએ છીએ, એ ડ્રોપ આઉટ રેશિયો પણ 0 બને.